નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન જે છે એ જો દોસ્તો, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. આ એક પુસ્તક છે. આ કોના દ્વારા લખવામાં આવેલી છે એવું આપણને પૂછે છે. આન્સર થશે આનો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આંબેડકર સાહેબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના સમયે એના કમિટી મેમ્બર તરીકે આપણને ભૂમિકા નિભાવતા જોવા મળે. એમણે દેશની અંદર કઈ રીતે આપણે ચલણી નાણાંને બરકરાર રાખવા જોઈએ અને અમુક ચોક્કસ સમયે એ નાણું જે છે એને બદલવું જોઈએ, જેથી કરીને બ્લેક મનીનો પ્રશ્ન જે છે, નાણું એક જગ્યા પર હોલ્ડ થઈ જવાનો પ્રશ્ન જે છે એ આપણને જોવા ના મળે. આના ઉપર પ્રકાશ પાડતો એક ગ્રંથ જે છે, એક બુક જે છે એ લખેલી, જેનું નામ જ એમણે આપેલું ધ પ્રોબ્લેમ્સ ઓફ રૂપીઝ, નાણું એક સમસ્યા, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. એ સિવાય આંબેડકર સાહેબ દ્વારા મૂક નાયક નામની એક પત્રિકા પણ લખવાનો પ્રયત્ન થયેલો છે. એ સિવાય એમણે બહિષ્કૃત હિતધારિણી સભા જે છે એની પણ એમણે સ્થાપના કરેલી છે. ભારતના બંધારણના શિલ્પકાર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. સ્વતંત્ર ભારતના સૌથી પહેલા કાયદા મંત્રી તરીકેની પણ એ ભૂમિકા નિભાવે છે. બંધારણની રચના સમયે એ પોતે આપણને ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ જે છે એના અધ્યક્ષ તરીકે પણ કામ કરતા જોવા મળે. તમે મને કમેન્ટ કરીને જણાવો, બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. 14મી એપ્રિલ જે છે એ બાબા સાહેબ આંબેડકરની જયંતિ તરીકે પણ આપણે મનાઈ રહ્યા છીએ. આ વાતને પણ આપણે ધ્યાને રાખશું.